શહેર રામમય બન્યું. ભગવાન શ્રી રામચંદ્રની અયોધ્યા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણીનો ભવ્ય પ્રારંભ. સમગ્ર દામનગર શહેર રામમય બન્યું છે. ભગવાન રામચંદ્રજીની અયોધ્યા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે. દામનગર શહેરની તાલુકાની પ્રાથમિક શાળા નંબર 1 મોડર્ન ગ્રીન અને નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા 2 ના હજારો વિદ્યાર્થીઓની જય શ્રી રામના નાદ સાથે પ્રભાત ફેરી નીકળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ધજા પતાકડા, કમાન, દરવાજા, રોશનીનો ઝળહળાટ તેમજ ધર્મધ્વજની ભવ્ય સુશોભન કરાયું હતું. તારીખ 17 થી 22 સુધી સતત અનેકવિધ પ્રવૃત્તિ સાથે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કાર સેવક સન્માન, હવન કરતા, રથમાં યજ્ઞ, વ્યસન મુક્તિ અને સામૂહિક ભોજન પ્રસાદ જેવા અનેકો કાર્યક્રમ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સમગ્ર દામનગર શહેરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સતત 3 દિવસ શૈક્ષણિક સંસ્થા દ્વારા ભવ્ય પ્રભાત ફેરી શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. શહેરના મુખ્ય રાજમાર્ગો પર ધ્યાનાકર્ષણ રીતે જય શ્રી રામના નારા સાથે ફરી સમગ્ર શહેરને રામમય બનાવ્યું હતું. રિપોર્ટિંગ બાય નટવરલાલ ભાટિયા, દામનગર.